હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પાર્લરમાં થતા મોંઘા ફેશિયલ કરતાં પણ વધારે સારો ગ્લો આપે એવા ઇન્સ્ટન્ટ કોફી ફેશિયલ વિશે જોઈશું, જેનું રિઝલ્ટ તમને તરત જ દેખાશે અને ખૂબ જ સરસ આવે છે. આજનો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે સ્ક્રબર બનાવીશું, જેના માટે વાટકીમાં 1 ચમચી જેટલી કોફી લઈ લઈશું. તમે આવી રીતના કોફીના નાના પાઉચ આવે છે તે લઈને પણ બનાવી શકો છો. કોફી કોલેજન લેવલને બૂસ્ટ કરે છે અને પ્રીમેચ્યોર એજિંગના સેલ જે હોય છે તેને રિડ્યુસ કરે છે. હવે એની સાથે મેં 1 ચમચી જેટલી કેસ્ટર શુગર લીધેલી છે. કેસ્ટર શુગર એકદમ ઝીણી ખાંડ આવે છે. આમાં તમારે આ જ લેવાની. જો રેગ્યુલર ખાંડ લેશો તો તેના દાણા ખૂબ જ મોટા હોય છે અને જેનાથી ફેશિયલ કરવાથી ફેસની જે સ્કિન છે તેમાં રેશિશ થવાની સંભાવના વધી જાય છે, તો તે નહીં લેવાનું. કેસ્ટર શુગરનું પેકેટ બહુ મોંઘું નથી આવતું. એક વખત 1 પેકેટ લઈ લેશો તો તમે દર મહિને આ ફેશિયલ કરી શકશો અને સાથે જ તે કેસ્ટર શુગરનો ઉપયોગ તમે બીજા કોઈ પણ રેસિપીમાં પણ કરી શકશો અને આ ખરાબ નથી થતી. તમે લાંબો ટાઈમ સાચવીને હર વખતે ફેશિયલમાંનો યુઝ કરી શકો છો અને બારે જે ફેશિયલ માટે આપણે ખર્ચો કરીએ છીએ તેના કરતાં તો ખૂબ જ ઓછી કિંમતમાં આવી જશે. તો અહીં આપણે ખાંડ લઈ લીધી છે. હવે તેની સાથે બીજું ઇન્ગ્રેડિયન્ટ આપણે લેવાનું છે, તે છે નારિયેળનું તેલ. 1 ચમચી જેટલું નારિયેળનું તેલ લઈ લઈશું, જે સ્કિન માટે એકદમ સરસ છે અને સ્કિનને ગ્લોઈંગ બનાવશે. તેની સાથે આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ લઈ લઈશું. તમારી સ્કિન જો સેન્સિટિવ હોય તો તમારા લીંબુના રસને બદલે ગુલાબજળ લેવાનું, પણ જો સેન્સિટિવ સ્કિન ન હોય તો તમે લીંબુનો રસ લઈ શકો છો. લીંબુ કોફી સાથે મળીને ટેન રિમૂવ કરે છે, જેથી સ્કિન લાઇટનિંગ થાય છે અને સાથે જ ખાંડની સાથે મિક્સ થઈને એક્સફોલિયન્ટનું કામ કરે છે, જેથી ડેડ સ્કિન રિમૂવ કરી અને ડાર્ક સ્પોટને ઓછા કરવામાં મદદરૂપ બને છે. તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ઓછી કિંમતમાં અને એકદમ નેચરલ એવું આપણું સ્ક્રબર તૈયાર થઈ ગયું છે. હવે તેની સાથે આપણે ફેસ પેક પણ તૈયાર કરી લઈએ. 1 વાટકી લઈ લઈશું. તેની અંદર 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું. ચણાનો લોટ સ્કિન માટે કેટલો ફાયદાકારક છે તે મારે કહેવાની જરૂર નથી. મારા નાનીમાં હંમેશા ચણાના લોટમાં દહીં મિક્સ કરીને તેનાથી જ નાતા હતા, જેના કારણે તેમની સ્કિન એકદમ લાઇટ અને ગ્લોઈંગ હતી. તો ચણાનો લોટ આપણા સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની સાથે આપણે 1 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. ઘઉંનો લોટ પણ સ્કિન માટે એટલો જ સરસ છે. હવે અડધી ચમચીથી પણ ઓછી કોફી આપણે આની અંદર નાખી દઈશું. સાથે જ અડધી ચમચી જેટલું લીંબુ નાખી દઈશું અને હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું ગુલાબજળ લઈ લઈશું. અગેન તમારી સ્કિન સેન્સિટિવ હોય તો આમાં તમારે લીંબુનો રસ બિલકુલ એડ નહીં કરવાનો. અને હવે આની અંદર આપણે થોડું દહીં મિક્સ કરતા જઈને આની કન્સિસ્ટન્સીને સેટ કરીશું. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ રિંકલ્સને પ્રિવેન્ટ કરીને સ્કિન ટાઇટનિંગ કરવામાં હેલ્પ કરે છે. 2013ના એક રિસર્ચ પ્રમાણે કોફી એસિડમાં એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે, જે સ્કિનને જમ્સ સામે પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે. તેમજ તેમાં માઇલ્ડ બ્લીચિંગ ઇફેક્ટ રહેલી હોય છે, જે ડેડ સ્કિનથી છુટકારો અપાવીને નવા સ્કિન સેલના ગ્રોથમાં મદદ કરે છે. તો જો અહીં આ બધું મિક્સ કરીને એકદમ સરસ આપણું ફેસ પેક પણ બની ગયું છે. હવે એને સાઈડમાં રાખી દઈશું અને અહીં મેં 1 ચમચી જેટલું કાચું દૂધ લઈ લીધું છે. તેમાં આપણે રૂને બોળી અને ઘસી લઈશું. ફેસ ઉપર તમારે પહેલાં આવી રીતના કાચું દૂધ ઘસી લેવાનું, જે ક્લિન્ઝિંગનું કામ કરશે. કોઈ પણ ક્લિન્ઝર કરતાં કાચું દૂધ એ એકદમ સરસ ઉત્તમ ક્લિન્ઝરનું કામ કરે છે. આવી રીતે 1 મિનિટ સુધી કાચા દૂધથી રબ કરશો એટલે તમને રૂમાં દેખાશે કે કેટલો મેલ અને ગંદકી આવી ગઈ છે. આવી રીતના ક્લિન્ઝિંગ કર્યા પછી આને આપણે સાફ કપડાથી લૂછી લઈશું અને હવે આની ઉપર આપણે સ્ક્રબ કરીશું. આજે આપણે સ્ક્રબ બનાવ્યું તે એકદમ હળવા હાથે તમારે એને મસાજ કરવાનો છે. બહુ ભાર દઈને મસાજ નહીં કરવાનો, કેમ કે ફેસની જે સ્કિન હોય છે તે એકદમ સોફ્ટ હોય છે. તો જો તમે ભાર દઈને મસાજ કરશો તો સ્કિનમાં રેશિશ થવાની પ્રોબ્લેમ થશે. અને આ જે માસ્ક છે અથવા તો સ્ક્રબર છે તે કોઈ પણ સ્કિન ટાઈપ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારી સ્કિન ડ્રાય હોય, ઓઇલી હોય કે મિક્સ હોય, ગમે એવી સ્કિનમાં તમે ઉપયોગ કરી શકો છો. એકદમ હળવા હાથે આપણે એવી રીતના રાઉન્ડમાં ફેરવતા જઈને મસાજ કરીશું. બહુ વધારે મસાજ નથી કરવાની, બિલકુલ હળવા હાથેથી કરવાની છે. અને આ ફેશિયલ છે અથવા તો સ્ક્રબર છે તે લેડીઝ, જેન્ટ્સ, ટીનેજની છોકરીઓ કોઈ પણ કરી શકે છે. આનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે અને આ નેચરલ બધું છે, તો તમે દર મહિને પણ આવી રીતના ફેશિયલ કરી શકશો. આનું રિઝલ્ટ જોઈને તમે પોતે ખુશ થઈ જશો. તમે પાર્લરમાં જે મોંઘા ફેશિયલ કરાવતા હો, પર્લનું છે, લોટસનું છે કે ડાયમંડનું કોઈ પણ ફેશિયલ તમે કરાવતા હો, એના કરતાં પણ વધારે સરસ રિઝલ્ટ આમાં મળશે. કોફીમાં રહેલ ક્લિન્ઝિંગ અને પ્યોરિફાઈંગ પ્રોપર્ટીના કારણે તે એક સરસ ફ્રેશ ગ્લો આપે છે આપણા ચહેરાને.
આમાં તમને સાધારણ એવું લાગે કે ઘસવામાં થોડુંક હાર્ડ લાગે છે, ચીકાશ પડતું લાગશે, પણ આમાં તમારે પાણી બિલકુલ એડ નથી કરવાનું, કેમ કે પાણી નાખશો તો ખાંડ ઓગળી જશે અને જેના કારણે તેની જે સ્ક્રબિંગ ઇફેક્ટ આવી જોઈએ તે નહીં આવે. બહુ તમને ડ્રાય લાગે તો સહેજ ગુલાબજળ છાંટી શકો છો, પણ બને ત્યાં સુધી એમનેમ જ ઘસવાનું. જેમ જેમ તમે ઘસતા જશો તેમ તેમ હાથની ગરમીના કારણે ખાંડ મેલ્ટ થતી જશે, એટલે થોડુંક પહેલાં કરતાં ઘસવામાં હળવું થઈ જશે, થોડુંક લિક્વિડ જેવું થવા લાગશે. તો આવી રીતના આપણે બધું જ વ્યવસ્થિત ઘસી લઈશું. અને આ સ્ક્રબનો ઉપયોગ તમે હાથ, પગ, કોણી, ગરદન ગમે એની ઉપર કરી શકો છો, કોઈ જ નુકસાન નહીં કરે. તો જો મેં આખા હાથ ઉપર આને સરસ ઘસી લીધું છે અને હવે આને આપણે ચોખ્ખા પાણીથી ક્લીન કરી લઈશું. તમારે ઠંડા પાણીથી, બરફવાળા પાણીથી આને ધોઈ લેવાનું, પણ અત્યારે હું તમને બતાવી રહી છું એટલે હું કપડાથી આને ક્લીન કરીને બતાવીશ. એક સાફ કપડાને આપણે પાણીમાં ડીપ કરીને આને ક્લીન કરી લઈશું. તમને ક્લીન કરવું અને તમને હું બતાવું કે કેટલો સરસ આનો ઇફેક્ટ દેખાઈ રહ્યો છે. આવી રીતના તમે ફેસ ઉપર કરી શકો છો. તો જો આખા હાથને મેં સરસ ક્લીન કરી લીધો છે. હજી આપણે ખાલી સ્ક્રબર જ કર્યું છે, ફેસ પેક તો બાકી છે, છતાં હું તમને લૂછીને બતાવી દઉં કે બંને હાથમાં કેટલો ફરક દેખાઈ રહ્યો છે. જુઓ, જોતાં જ હજી તો ખાલી સ્ક્રબ કર્યું છે છતાંય બંને હાથમાં તમને ફરક લાગતો હશે. તો હવે આપણે જે ફેસ પેક બનાવીને રાખ્યું હતું તે આની ઉપર લગાડી લઈશું. એકદમ પાતળું લેયર આપણે લગાડીશું અને થોડુંક લેયર લગાડ્યા પછી થોડુંક સુકાય પછી ફરીવાર તમે બીજું લેયર લગાડી શકો છો. અને આને આપણે 8 થી 10 મિનિટ માટે સુકાવા દઈશું, બહુ વધારે પણ એકદમ ડ્રાય નહીં થવા દેવાનું. તો જો મેં આખા હાથમાં આને લગાડી લીધું છે. હવે 8 થી 10 મિનિટ સુકાયા પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું. તો જો આશરે 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચોખ્ખું ઠંડુ પાણી લઈ લઈશું અને થોડું થોડું પાણી છાંટતા જઈને આને ગોળ ગોળ ફેરવતા જઈશું. સીધું ઘસીને નથી કાઢવાનું, આવી રીતે ગોળ ગોળ ફેરવતા જઈને મસાજ કરીને ફેસ પેકને કાઢવાનું છે. હળવા હાથે મસાજ કરવાની અને 1 થી 2 મિનિટ સુધી આને પણ આપણે મસાજ કરીશું, જેથી એકદમ સરસ રિઝલ્ટ મળશે. તો જો આખા હાથમાં મેં આવી રીતના મસાજ કરી લીધી છે અને અત્યારે જ તમને ફરક દેખાઈ રહ્યો છે. જો હાથમાં ઉપર અને નીચે કેટલો ફરક દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો. અને આ જે ફેસ પેક છે એ એટલું નેચરલ અને સરસ છે કે આને તમે ડેઇલી યુઝ પણ કરી શકો છો, કોઈ જ નુકસાન નહીં કરે સ્કિન ઉપર. તો આવી રીતના આખા હાથને ક્લીન કર્યા પછી હું હાથને ધોઈ અને પછી કોરા કપડાથી લૂછીને તમને બતાવું કે રિઝલ્ટ કેટલું સરસ મળ્યું છે. તો જો મેં હાથને ધોઈ લીધો છે, હવે કોરા કપડાથી આપણે લૂછી લઈશું અને હવે બંને હાથમાં હું તમને ડિફરન્સ બતાવું. તો તમે પણ આવી રીતના જો કોફીથી ઘરે ફેશિયલ કરશો તો ખુશ થઈ જશો, એટલું સરસ રિઝલ્ટ મળશે. અને તમે ઈચ્છો તો દર મહિને આ ફેશિયલ કરી શકો છો. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.